રૂપિયા 126 કરોડની મોટી છેતરપિંડીના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ એક મહત્વની સફળતા મેળવી છે। કેસમાં ફરાર આરોપી ધનંજય ઉર્ફે ધનો ભીખુભાઈ બારડને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। આ કેસમાં અગાઉ પ્રદીપ ઉર્ફે મુન્ના સુકુલ, વિદ્યાધર શુક્લા, દેવેશ સુરેન્દ્ર તિવારી, સંદીપ મનુ પટેલ, વિમલ ઈશ્વર પંચાલ, મયુર ઘનશ્યામ નાવડિયા અને હેપ્પી કિશોર કાનાની સહિતની કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। આ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ સુકુલ ગ્રુપ ઓફ કંપનીઝના નામે અંદાજે 26 જેટલી અલગ અલગ સંસ્થાઓ શરૂ કરી હતી। આ કંપનીઓ મારફતે રોકાણકારોને દર મહિને 4% જેટલું વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું। રોકાણકારોએ વિવિધ ફાયદાકારક સ્કીમો સમજાવી મોટી સંખ્યામાં લોકો પાસેથી નાણાં એકત્ર કર્યા બાદ આરોપીઓએ અચાનક ઓફિસ બંધ કરી દેતા સમગ્ર છેતરપિંડી બહાર આવી હતી। આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો। હાલ ઝડપાયેલો આરોપી ધનંજય બારડ સુક્રુલ વેલ્થ એડવાઇઝરી અને સુક્રુલ સોબિસ કંપનીમાં ભાગીદાર હતો। આ કંપનીઓ દ્વારા ગુજરાતી ફિલ્મો ઉપરાંત મરાઠી અને પંજાબી ફિલ્મો બનાવવાનો વ્યવસાય કરવામાં આવતો હતો। આ તમામ મેનેજમેન્ટની જવાબદારી ધનંજય બારડ સંભાળતો હતો। તપાસમાં જાણવા મળ્યું છે કે આ કંપની સરકારી ચોપડે રજીસ્ટર પણ ન હતી। આ મામલે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીમાં પણ દાખલ થયો હતો એક કેસ। ઉપરાંત આરોપીઓ સામે મહારાષ્ટ્રના ડોંડાઈચા પોલીસ સ્ટેશનમાં પણ એમપીઆઈડી એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો છે। ક્રાઇમ બ્રાન્ચ અનુસાર આરોપી છેલ્લા 3 વર્ષથી ગીર સોમનાથ સહિત વિવિધ સ્થળોએ છુપાતો ફરતો હતો। તાજેતરમાં તેની પત્નીએ સુરતમાં ઓનલાઈન ચીજ વસ્તુઓના વેચાણનો ધંધો શરૂ કર્યો હતો, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની હાજરી શોધી કાઢી અને તેની ધરપકડ કરી। હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।